નમસ્કાર દર્શક મિત્રો, કચ્છિયત ટીવી સમાચારમાં હું રિંકલ પરમાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો જોઈએ આજના સ્થાનિક સમાચાર। આજથી કચ્છમાં બોર્ડની પરીક્ષાનો પ્રારંભ થયો છે, ત્યારે ભુજની ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલમાં જુદી જુદી સંસ્થાઓ દ્વારા મીઠું મોઢું કરાવવામાં આવ્યું હતું। ભુજની ભારતીય સેવા મહિલા મંડળના પૂર્ણિમાબેન પાઠક, દીનાબેન રાવલ, જ્યોતિબેન કોઠારી, મંજુલાબેન પંડ્યા સહિતનાઓ વિદ્યાર્થીઓને સ્વાઇન ફ્લૂની ગોળીઓનું વિતરણ કર્યું હતું, જ્યારે હાટકેશ અંબિકા મહિલા મંડળ દ્વારા વિદ્યાર્થીઓને ગોળ, ધાણા, સાકર અને પુષ્પા આપીને શુભેચ્છાઓ આપવામાં આવી હતી। આ પ્રસંગે વિભાકરભાઈ અંતાણી, ભૈરવીબેન વૈદ સહિતનાઓ ઉપસ્થિત રહ્યા હતા। કચ્છ જિલ્લા કોંગ્રેસ દ્વારા પણ ધોરણ 10 તથા 12ના વિદ્યાર્થીઓને શુભકામના પાઠવવામાં આવી હતી। આ શુભકામનાઓ વીડી હાઈસ્કૂલ, ઇન્દ્રાબાઈ ગર્લ્સ હાઈસ્કૂલ, ભુજ ઇંગ્લિશ સ્કૂલ, સ્વામિનારાયણ, ઓલ્ફ્રેડ, માતૃછાયા, કચ્છી લેવા પટેલ હાઈસ્કૂલના પરીક્ષા કેન્દ્ર પર શુભેચ્છાઓ પાઠવવામાં આવી હતી। કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા। ભારતીય સેવા મહિલા મંડળની પ્રમુખ પૂર્ણિમા પાઠક। અમે દર વર્ષે અહીંયા સાકરને શુભેચ્છા આપવા આવીએ છીએ અને તિલક અને સાકર અને મીઠામો કરાવીએ છીએ। છોકરાઓને સંદેશો આપીએ છીએ કે તમે ગભરાયા વગર તમે પેપર ભરજો અને અમારી શુભેચ્છા તમારી સાથે જ છે। બધાને આ ભારતીય સેવા મહિલા મંડળની શુભેચ્છા છોકરાઓને અમે આપીએ છીએ। 10મા ધોરણની આજથી પરીક્ષા શરૂ થઈ। બાળકોના કરિયર સમી એક પરીક્ષા એની અમે અમારી સંસ્થા શુભેચ્છા પાઠવે છે। સંસ્કૃત પાઠશાળા હાટકેશ અંબિકા મહિલા મંડળ અને અમારા સભ્યો છે વિભાકરભાઈ, સતીશભાઈ, ભરતભાઈ, ઇન્દ્રવદનભાઈ, જીતુભાઈ, અમે બધા સાથે મળીને દર વર્ષે બાળકોને અહીંયા શુભેચ્છા પાઠવીએ છીએ। સાકર અને ગોળ ધાણાથી એ લોકોને મીઠું કરાવીને અમે એમને હૃદયપૂર્વક શુભેચ્છા આપીએ છીએ કે એ લોકો પોતાની સફળતા પ્રાપ્ત કરે। Mansi Educational Institute, Education for a Brighter Future, 2015 and 2016. Admission open for CBSE International School, Nursery, LKG, UKG and Standard 1 to 5. Give your child education with culture right from beginning. Modern technology education, yoga meditation, karate class, music, dancing and singing, sports, etc. Open for admission CBSE International School. Address Vardhaman Nagar, Bhujodi, Bhuj, Kutch. Mobile number 9428933328. કચ્છ જિલ્લામાં પૂર્વ તથા પશ્ચિમ એમ પોલીસના 2 વિભાગ બન્યા, 2 એસપી કચેરી પણ બની। જિલ્લા હોમગાર્ડનું વિભાજન ન થયું, તેથી અનેક મુશ્કેલીઓનો હોમગાર્ડ કચેરીને સામનો કરવો પડે છે। કચ્છમાં 2 એસપી કચેરી થતા પોલીસના કામનું વિભાજન થયું અને વહીવટમાં સરળતા ઊભી થઈ, જ્યારે જિલ્લા હોમગાર્ડ કચેરીને 800 હોમગાર્ડની સદસ્યતા સાથે કામ કરવું પડે છે અને કોઈ વહીવટી સ્ટાફ પણ નથી। જો હોમગાર્ડ કચેરીનું પણ પૂર્વ તથા પશ્ચિમ વિભાગ એમ વિભાજન થાય તો વહીવટી સરળતા થશે, તે માટે દરખાસ્ત પણ કરવામાં આવી છે, પણ કમનસીબે હજુ આ બાબતે કોઈ કાર્યવાહી થતી નથી। અમારે તો પૂર્વે લાગુ પડે ને પશ્ચિમે લાગુ પડે, ટોટલી કચ્છનું આખું વહીવટ અહીં જિલ્લાનું ઓફિસ છે। અમુક જગ્યાએ હજી કચ્છ જિલ્લાના ભાગ પડ્યા છે, પણ કચ્છ જિલ્લામાં ભાગ પડ્યા નથી અને પૂર્વનું પણ હમણાં અમારી કચેરી ખાતે જ કામગીરી કરાય છે ને પશ્ચિમની પણ અહીં થાય છે કામગીરી। બંને એસપી કચેરી તરફથી ઓર્ડર આવે છે, પણ કામગીરી અમારે એકલા જ કરવું પડે છે। તકલીફ એટલે એમાં શું સ્ટાફની ઘટ છે, 50% જેવી સ્ટાફની ઘટ છે, કોઈ આસિસ્ટન્ટ બસની છે નહીં, હેડ ક્લાર્ક તરીકે જ બધું કામગીરી કરવાની રહે છે। એટલે અમારે અત્યારે જુનિયર ક્લાર્ક નથી, ડ્રાઈવર નથી, ઇન્સ્પેક્ટર છે એક તે પણ તાલીમમાં રોકાયેલા હોય કે ગમે ત્યાં રોકાયેલા હોય, એટલે સ્ટાફની બહુ ઘટ છે। જો 2 ડિવિઝન થઈ જાય તો ત્યાં એક સ્ટાફ મળી જાય તો થોડુંક ત્યાં જે પૂર્વના યુનિટો છે ત્યાંનું સંચાલન અન્ય બીજી કચેરી ખાતે થઈ શકે। ના અમારે એવું છે કે જ્યાં સુધી જિલ્લા 2 થશે નહીં, જ્યાં સુધી જે એટલે બધી જગ્યાએ કે દ્વારકામાં અમારે જામનગરમાંથી છૂટું પડ્યું, જુનાગઢમાંથી છૂટું પડ્યું, પણ કચ્છમાંથી જ્યાં સુધી કે સરકારશ્રીના આદેશમાંથી 2 જિલ્લા ન થાય રેવન્યુ રાય, ત્યાં સુધી અમારી ઓફિસ પણ અલગ થઈ શકે નહીં। જો રેવન્યુ રાય 2 કચ્છના 2 ભાગ પડી જશે ત્યારે અમારી કચેરી અલગ થઈ શકશે।
જાહેર ચેતવણી. ભુજ શહેરમાં મિલકત ધરાવતા તમામ ગ્રાહકોએ પોતાની મિલકતની બાકી લેણીની રકમ તાત્કાલિક ભરપાઈ કરી જવી. જેમણે મિલકતની નોંધ તથા આકરણી કરાવેલ નથી તેઓએ મિલકતના આધારો રજૂ કરી આકરણી કરાવી નાણાં ભરપાઈ કરી જવા. અન્યથા પાણી ડ્રેનેજના જોડાણ ડિસ્કનેક્ટ કરવાની તેમજ જરૂર મુજબ સીલિંગ તેમજ જપ્તીની કામગીરી હાથ ધરવામાં આવશે. સમયસર કરવેરા ભરપાઈ કરી શહેરને સમૃદ્ધ બનાવીએ. મુખ્ય અધિકારી નગર સેવા સદન ભુજ. માધાપર ખાતે આવેલી રામનગરી પ્રાથમિક શાળામાં બાળકોને સ્વાઇન ફ્લૂ સામે રક્ષણ માટે માસ્કનું વિતરણ કરવામાં આવ્યું હતું. કચ્છ જિલ્લા ભાજપ આર્થિક સેલના સહયોગથી દિલીપભાઈ ભિંડે, માધાપર જૂનાવાસના ઉપસરપંચ ફતેહદાન ગઢવી અને પ્રતાપભાઈ ઠક્કરના હસ્તે માસ્ક વિતરણ કરવામાં આવ્યા હતા. આવનાર દિવસોમાં પણ પ્રાથમિક શાળાઓમાં માસ્કનું વિતરણ કરવામાં આવશે. કેમેરામેન કલ્પેશ ગોર સાથે કૌશિક છાયા. જીતેન્દ્ર ઠક્કર. આજે જલારામ સેવા સંઘ મારફતે જલારામ સેવા સંઘ તરફથી અહીંયા અત્રે દિલીપભાઈ ભિંડે તેમજ નવાસ ગ્રામ પંચાયતના ઉપસરપંચ શ્રી ફતેહદાનભાઈ ગઢવી અમારી રામનગરી પ્રાથમિક શાળાના વિદ્યાર્થીઓને માસ્કનું વિતરણ કર્યું છે, જે ખરેખર અત્યારે જે કંઈ સ્વાઇન ફ્લૂનો કેર વર્તાઈ રહ્યો છે એના રક્ષણ માટે થઈ અને એમનું જે કંઈ આયોજન છે ખરેખર કાબિલે તારીફ છે. કુલ અહીંયા 209 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. એમાંથી લગભગ 180-85 જેવા વિદ્યાર્થીઓ આજે હાજર છે. એ તમામ વિદ્યાર્થીઓને આ જલારામ સેવા સંઘ તરફથી માસ્કનું વિતરણ કરાયેલું છે. દિવ્ય ભુજ. કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. કચ્છ જિલ્લામાં પ્રાથમિક શિક્ષણ વિભાગ નવી ટેકનોલોજી સાથે વહીવટને ઓનલાઈન કરી રહ્યો છે. પગાર બિલથી કરીને સ્થળ પસંદગી હવે ઓનલાઈન કરાશે. જોઈએ એક અહેવાલ. કચ્છ જિલ્લા પ્રાથમિક શિક્ષણ વિભાગે હવે વહીવટમાં ઓનલાઈન કામગીરી થાય તેવી વ્યવસ્થા ઊભી કરી છે. પગાર બિલ, સ્થળ પસંદગી તથા શિક્ષકોને વહીવટમાં લગતા અનેક કામો ઓનલાઈન કરવા માટે ગોઠવણ કરાઈ છે. સમગ્ર બાબતે જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી બહાદુરસિંહ સોલંકીએ જણાવ્યું કે ઈ સ્કૂલ પ્રોજેક્ટમાં ગતિશીલ ગુજરાત અંતર્ગત અત્યારે જ્યાં એસ્ટાટના પ્રિન્સિપાલોની નિમણૂક થઈ છે એવી તમામ શાળાઓની અંદર સોફ્ટવેર આપણે ઇન્સ્ટોલ કરી રહ્યા છીએ. ત્યાર પછી પગાર કેન્દ્રની શાળાઓ અને સીઆરસીની શાળાઓ અને ક્રમશઃ જૂનની 30 તારીખ સુધીમાં તમામ શાળાઓમાં આ સોફ્ટવેર ઇન્સ્ટોલ થશે. આ સોફ્ટવેર માય સ્કૂલ કરતાં થોડું જુદા એટલા માટે છે કે આની અંદર બાળકોનું એચિવમેન્ટ પણ આપણે લીધું છે કે ધોરણ 3નું કોઈ બાળક છે તો એ ધોરણ 3ના બાળકને વાર્ષિક પરીક્ષામાં પર્યાવરણમાં કેટલા માર્ક્સ આવ્યા અથવા તો લેંગ્વેજમાં કેટલા માર્ક્સ આવ્યા તો એ પણ આપણે ઓનલાઈન એ વાલી પણ જાણી શકે છે, ઇવન કોઈ પણ વ્યક્તિ એ જોઈ શકે છે. શિક્ષકોના જે પે બિલ છે એ પણ આપણે બધા ઓનલાઈન કરીએ છીએ. માર્ચ 31માં સીધું માર્ચ 31 પછી આખું આ સોફ્ટવેર ઇન્સ્ટોલ થાય છે, પછી ઇમ્પ્લિમેન્ટ પણ થાય છે. એ જ રીતે ખેલ મહાકુંભની અંદર માની લો કે કોઈ બાળકોએ સારી પ્રગતિ કરી, પછી એને મોટિવેશન આપવા માટે કે એને ફર્ધર આગળ લઈ જવા માટે કોઈ એવી વાત થતી નથી. એટલે આપણે ખેલ મહાકુંભની અંદર જિલ્લા કક્ષાએ અને તાલુકા કક્ષાએ જેટલી રમતોમાં અને રાજ્ય કક્ષાએ જે બાળકો આવ્યા છે એમને આઉટસ્ટેન્ડિંગ પરફોર્મન્સ આગળ કરવું હોય તો કરી શકે, એટલા માટે એમને મોટિવેશન થાય એટલા માટે પણ આ સોફ્ટવેરમાં એવી બધી જોગવાઈ છે. એ રીતે શિક્ષણ વિભાગમાં ઓનલાઈન પદ્ધતિ કાર્યરત થઈ રહી છે. પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ. ગુજરાતમાં પહેલીવાર ભુજ અમદાવાદ ભુજ સ્કેનિયા લક્ઝરીઝ ન્યૂ બ્રાન્ડ સેવા. ભુજથી અમદાવાદ અને અમદાવાદથી ભુજ સવારે 8 કલાકે, 10:30 કલાકે, 3:30 કલાકે તેમજ 5:30 કલાકે ભુજ
ભુજથી અમદાવાદ એરપોર્ટ તેમજ રાત્રે 10:30 કલાકે સ્લીપર વોલ્વો ડેલી સર્વિસ. આપની યાત્રા, પ્રવાસ, પર્યટન, લગ્ન પ્રસંગોને વર્લ્ડ ક્લાસ બનાવો પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સના સંગે. સરનામું પટેલ ટૂર્સ એન્ડ ટ્રાવેલ્સ, બીડી હાઈસ્કૂલ પાસે, ભુજ. ફોન નંબર 02832224477 યા 221499 યા મોબાઈલ નંબર 9925244258 યા 59 યા 60. અમદાવાદ પ્રહલાદનગર ગાર્ડન. ફોન નંબર 07926576492 યા 26577811 યા મોબાઈલ નંબર 9925244251. વેબસાઇટ www.pateltoursandtravels.com या www.pttbus.in. માંડવીમાં આવેલ શ્યામજી કૃષ્ણ વર્માનું સ્મારક પ્રવાસન વિભાગની યાદીમાંથી ગાયબ થતા વિવાદ સર્જાયો. કચ્છમાં જોવાલાયક સ્થળોની યાદીમાં પ્રવાસન વિભાગે માંડવીમાં આવેલ કચ્છના પ્રસિદ્ધ ક્રાંતિકારી શ્યામજી કૃષ્ણ વર્માના અદ્યતન સ્મારક તથા પ્રદર્શનીને જોવાલાયક સ્થળમાં સામેલ કરેલ નથી તેવી વાત બહાર આવતા તંત્રની બેદરકારી ચર્ચાનો મુદ્દો બની છે. કચ્છ જિલ્લાની પ્રવાસન વિભાગની કચેરીએ આ બાબતે કંઈ કહેવાનું ટાળ્યું છે. સત્ય જે હોય તે, પણ આ પ્રવાસન વિભાગની ગંભીર ભૂલ છે તેવી ચર્ચા ચાલી રહી છે. કન્ઝ્યુમર્સ એન્ડ ઇલેક્ટ્રોનિક્સ શોરૂમ, ઇમ્પોર્ટેડ માલના વિક્રેતા. હેન્ડીકેમ અને ડિજિટલ કેમેરાની વિશાળ રેન્જ માટે વિશ્વાસપાત્ર સ્થળ. દરેક રેન્જ હાજર સ્ટોકમાં, એટલે એસકે કન્ઝ્યુમર. ઓર્ગન, આઈપોડ, સોની પ્લેટેશનર, ડીવીડી પ્લેયર, બાયનોક્યુલર, હેર ડ્રાયર, હેર સ્ટ્રેનર, હેર રિમૂવર, પ્રેસ, મસાજર, મની ચેક અને મની કાઉન્ટિંગ મશીન, બધું જ એક જ સ્થળે. બેક લાઇટ ટોર્ચ તેમજ બ્રાન્ડેડ ઘડિયાળમાં વિશાળ રેન્જ જેવી કે રાડો, સ્વિસ્ટાર, સિટીઝન, કેસિયો. ઇમ્પોર્ટેડ લગેજ, ટ્રોલી બેગ, લેપટોપ બેગ, ઓફિસ પર્સ, ટ્રેકિંગ બેગ, બ્લેન્કેટ, બેડશીટ, પરફ્યુમ્સ, બોડી સ્પ્રે, સાબુ, હેર કલર, ગોગલ્સ, પોકેટ પર્સ, કેપ, કિચન, લોક, સોક્સ, બેલ્ટની વિશાળ રેન્જ. સ્થળ સ્વામિનારાયણ મંદિર રોડ, કલ્યાણેશ્વર વાડી, આનંદો રેસ્ટોરન્ટ પાસે, ભુજ. સંપર્ક 02832223943. નખત્રાણા તાલુકાના જાલુ ગામના રહેવાસીઓને મામલતદાર કચેરીમાં અવારનવાર ફિંગરપ્રિન્ટ મુદ્દે પરેશાની થતી હોવાની રાવ ઉઠવા પામી છે. પ્રાપ્ત વિગતો મુજબ જાલુ ગામની મોટાભાગની જમીનો બોગસ જોવા મળી રહી છે, ત્યારે તેની સામે પગલાં જરૂરી છે. સાથે સાથે મામલતદાર કચેરીમાં ફિંગરપ્રિન્ટ અવારનવાર નિષ્ફળ જતા અરજદારોને ધરમધક્કા ખાવા પડી રહ્યા છે. આ સમસ્યાનું તાકીદે નિરાકરણ થાય તે ઇચ્છનીય બની રહે છે. આ બાબતે અનેક રજૂઆતો કરવામાં આવી છે. મારું નામ સુમાર ખાન અલાબંદા, ગામ જાલુ, તાલુકા નખત્રાણા. હવે અમે એ પ્રશ્નો લઈ આવ્યા છીએ કે નખત્રાણા મામલેદારની અંદર આ જે પ્રિન્ટ જે નીકળે છે આપણા ફિંગરપ્રિન્ટ એ કોઈના નીકળે છે, કોઈના નથી નીકળતા. વારંવાર માથાકૂટ અને માણસોના અનાજ કાપવામાં આવે છે. એમના માટે અમે ભુજ જિલ્લા કલેક્ટર સાહેબને અરજી કરી, ભુજ પુરવઠા સાહેબને અરજી કરી, નખત્રાણા મામલેદાર સાહેબને અરજી કરી, નખત્રાણા નાયબ કલેક્ટરને અરજી કરી. તોય ધક્કા મારી એમને કે ભુજ જાઓ. ભુજમાં આવીએ તો કે નખત્રાણા જાવ. અમારા વારંવાર અમારા સાથે એ જ અન્યાય છે. આ અન્યાય મટાડવા માટે અમારી એ વિનંતી છે કે ભાઈ ગરીબ માણસોના કામધંધા સેજ નથી, એમના માટે મહેરબાની કરી કાંઈક કરો. એ ફિંગરપ્રિન્ટ બંધ થઈ જાય. આગળના રાજ ગાંધીજીના હતા એમાં આ કાનૂન ન હતું, અને આમાં માણસોને ધક્કાધક્કી એવી થાય છે ને માણસો ગરીબ માણસો 5 રૂપિયા કમાવે એનું અનાજ ના મળે અને એનું પ્રિન્ટ ના નીકળે તો એ લોકોને અહીંયા જીવન કેવી રીતે જીવી શકે. એટલા માટે મહેરબાની કરી અમે વિનંતી કરીએ છીએ કે ગરીબ માણસોના આ મહિનાના અનાજ બીજા બધા માણસોને તાત્કાલિક મળવા જોઈએ એવી વિનંતી અમે કરીએ છીએ આશાપુરાવાળાને કે અમે ગરીબ માણસો છીએ, મહેરબાની કરીને અમને મદદરૂપ થાઓ. કચ્છનું સૌથી અદ્યતન અને વિશાળ ફર્નિશિંગનું શોરૂમ એટલે સ્વીટ હોમ. હવે આપના મકાનને ઘર બનાવવાની જવાબદારી અમારી. નાની નાની વસ્તુ ભલે આપના શોપિંગ લિસ્ટમાં સૌથી ઉપર ન પણ હોય, પરંતુ તેના વગર ઘરની સજાવટ અધૂરી છે. ડિઝાઇનર એન્ડ કસ્ટમાઇઝ્ડ પડદા, સોફા મટીરિયલ્સ, વોલપેપર્સ, મેટ્રેસીસ, કોરિયન, મોડ્યુલર કિચન, સોફા,
carpets, wooden and PVC flooring, office blinds, मच्छरदानी, motorized curtain, blankets, comfortable pillow, doormat, branded bed sheet, bed runner and bed cover, napkins, towels અને બીજું ઘણું બધું મળી રહેશે. સ્વીટ હોમ પ્રોડક્ટ્સના કારણે આપના ઘરને 4 ચાંદ લાગી શકે છે, જેના કારણે તમે જ કહેશો હોમ સ્વીટ હોમ. સરનામું સ્વીટ હોમ, કેરા ટાવર, લાલન કોલેજ પાસે, ભુજ મિર્જાપર હાઈવે, ભુજ કચ્છ. ફોન નંબર 02832255482. ગુજરાત રાજ્યમાં 2,45,000 યુવાનોએ રોજગાર વિનિમય કચેરીમાં નોંધણી કરાવી છે, જ્યારે કચ્છમાં 18,963 લોકોએ નોંધણી કરાવી છે. કચ્છમાં રોજગારીની તકો વધુ હોવાથી ઘણાને નોકરી મળી છે. ગુજરાતમાં રોજગારી આપવાની વાતો ગુજરાત સરકાર કરે છે, પણ શિક્ષિત બેરોજગારોની સંખ્યામાં ઉત્તરોત્તર વધારો થતો જાય છે. સરકારી વિભાગોમાં લાખો જગ્યાઓ ખાલી છે. સરકારી કામકાજમાં ખાલી જગ્યાને કારણે વિલંબ થવો સામાન્ય વાત બની છે. ભાગ્યે જ કોઈ કચેરી હશે કે જ્યાં જગ્યાઓ ખાલી ન હોય, પણ સરકાર પોતાના વિભાગમાં નોકરીની તકો યુવાનોને આપતી નથી. કચ્છ જિલ્લાની રોજગારીની સ્થિતિ અંગે જિલ્લા રોજગાર વિનિમય કચેરીના ઇન્ચાર્જ અધિકારી નીરવ દવેએ વિગતો આપતા જણાવ્યું કે કચ્છમાં રોજગાર વિનિમય કચેરીમાં જે યુવાનો શિક્ષિત અને અશિક્ષિત છે એ બંને પોતાના કારકિર્દી માટે રોજગારી લેવા માટે નોંધવા માટે આવે છે. રોજગાર કચેરી ભુજ અને યુનિવર્સિટીમાં આપણી રોજગાર કચેરી છે, બંને મળીને આ વર્ષમાં આપણી પાસે 13,271 પુરુષો નોંધાયેલા છે, 5,692 સ્ત્રી નોંધાયેલી છે. ટોટલ 18,963 આપણી પાસે બેરોજગારો નોંધાયેલા છે. આ નોંધાયેલા યુવાનોને કંપનીઓ પાસેથી જગ્યાઓ મેળવીને આપણે ભરતી મેળાનું આયોજન કરતા હોય છે. ઔદ્યોગિક ભરતી મેળા, આ ઉપરાંત દરેક ઉમેદવારોને આપણે પત્ર લખીને જાણ કરીએ છીએ અને અખબારોમાં પ્રસિદ્ધિ આપીએ છીએ, જેથી બહોળી પ્રસિદ્ધિનો લાભ લઈને આ યુવાનો ભરતી મેળવવામાં આવે છે અને ભરતી મેળાઓ દ્વારા કંપનીઓમાં એમને રોજગારી આપવામાં આવે છે. સરકારશ્રીની ઉદાર નીતિને કારણે કચ્છમાં છેલ્લા 10 વર્ષમાં ખૂબ સારા ઉદ્યોગો વિકસ્યા છે અને જેને લઈને રોજગારીનું તકોનું સર્જન થયું છે. આ વર્ષ દરમિયાન કચ્છમાં 21,820 યુવાન પુરુષોને રોજગારી મળેલ છે, 2,815 સ્ત્રીઓને મળેલી છે નોકરી. ટોટલ 24,635 ભાઈઓ બહેનોને રોજગારીની તક પ્રાપ્ત થયેલી છે. સમગ્ર ગુજરાતમાં વધતી બેરોજગારી બાબતે ભાજપના પ્રવક્તા ઘનશ્યામ ઠક્કરે જણાવ્યું કે સૌથી પહેલા આપણે કચ્છની અંદર બેઠા છીએ અને કચ્છની જો વાત કરીએ તો કચ્છની ઘણી બધી કંપનીઓ કચ્છના નવયુવાનોને નોકરી માટેની તક આપેલી છે. એક નાનકડો ઉદાહરણ આપો તો કુકમા ગામ, જ્યાં મિસ્ત્રીની બહુ મોટી વસ્તી છે. ત્યાં પરિસ્થિતિ પહેલા એવી હતી, આજથી 7, 8, 10 વર્ષ પહેલા, કે ત્યાંની એક લેડી ભુજમાં ઘરકામ કરતી અને છોકરાઓ પાસે વર્ક ન હોવાના કારણે ત્યાં બેસતા અને ટાઈમ પાસ કરતા. આજે પાર્લે કંપનીના કારણે એ કુટુંબના 3 થી 4 જણા ત્યાં નોકરી કરતા થયા છે. અને તમે કોઈ પણ ટીવી મોટર બાઇક વાળાની દુકાને જાઓ તો તમે એને પૂછો છેલ્લા 5 વર્ષનો રેશિયો લો તો કુકમા ગામમાં સૌથી વધારે ટીવી અને મોટર બાઇક ગયા છે. આ ઇન્ડસ્ટ્રીએ આપેલી રોજી છે. બીજી વાત કરીએ તો કચ્છનો ટુરિઝમ અત્યારે ધ્રુસકે ને ભ્રુસકે વધી રહ્યું છે. નાના અભણ જુવાનો એ ઘોડાની રાઇડ્સ કરાવીને, ઊંટની રાઇડ્સ કરાવીને, સિંગ ચણા વેચીને, નાની હોટલો કરીને પુષ્કળ પૈસા કમાઈ રહ્યા છે. આ રોજગારીની તક ભારતીય જનતા પાર્ટીએ જ ઊભી કરી છે. આ રોજગારીની તક તો ભલે કરી, પરંતુ તેમને જે સર્વિસીસ મળવી જોઈએ કંપની કે ગવર્મેન્ટમાં, આટલી બધી જગ્યાઓ કચ્છમાં ખાલી છે. કચ્છમાં સૌથી ગુજરાતમાં મેક્સિમમ જગ્યા ખાલી છે અને કચ્છમાં ભણેલા બેકારીનું પ્રમાણ વધુ છે. તો એ કચ્છમાં શા માટે સેટ નથી થતું? કચ્છમાં લોકોને કચ્છમાં નોકરી મળી જાય એટલી તકો છે. કચ્છની આપણે વાત કરીએ તો ગુજરાતની અંદર ભારતીય જનતા પાર્ટીની સરકાર આવી પછી ટોટલી પારદર્શક વહીવટ થયો છે નોકરીઓ માટે. ઓનલાઈન ફોર્મ ભરાય છે, ઓનલાઈન મેરિટ ઉપર નોકરીઓ અપાય છે. તલાટીની ભરતી હોય, શિક્ષકોની ભરતી હોય, પોલીસ ખાતાની ભરતી હોય, અને ભરતીઓ અવારનવાર થતી રહે છે. જે કચ્છના શિક્ષિત લોકો બેરોજગાર છે એમને કંપનીઓ તક આપી રહી છે, આપશે. અને જો આવું ક્યાંય પણ અમને જાણવા મળશે કચ્છની કંપનીઓ તક નથી આપતી તો કંપનીઓનો કાન મેળવતા અમને આવડે છે. એ રીતે સમગ્ર બાબત ઉપર નજર કરીએ તો રોજગારી માટે દાવો કરનાર સરકાર ખુદ પોતાના વિભાગથી રોજગારી આપવાની શરૂઆત કરે તો ગુજરાતમાં બેરોજગારની સંખ્યા શૂન્ય થઈ શકે છે. મહિલા ગૃહ ઉદ્યોગ અમરેલી
धार्मिक, राजकीय, शैक्षणिक के सामाजिक प्रसंगोने यादगार बनावो महिला गृह उद्योगनी हस्तकला कृतियोथी। विशिष्ट व्यक्तिओने विशिष्ट रीते सन्मानित करवा माटे विशिष्ट प्रकारना शील्ड, मोमेंटो, ताम्रपत्र। महिला गृह उद्योग अमरेली मोमेंटो अवॉर्ड शील्ड। મહિલા ગૃહ ઉદ્યોગ બેનમૂન હસ્તકલાકૃતિઓના સર્જક વિશિષ્ટ વ્યક્તિઓને વિશિષ્ટ રીતે બિરદાવવા માટે પ્રસંગને અનુરૂપ શિલ્ડ, મોમેન્ટો, તામ્રપત્ર, સન્માનપત્ર, સ્ટેચ્યુ વગેરે બનાવનાર મહિલા ગૃહ ઉદ્યોગ. એડ્રેસ દુકાન નંબર 1 જ્યુબિલી ગ્રાઉન્ડની પાછળ, અક્ષરરાજ એપાર્ટમેન્ટ, બેન્કર્સ કોલોની, ભુજ. કોન્ટેક્ટ 9727722122 9426968178. દિવ્ય ભુજ કચ્છમાં સર્વપ્રથમ અદ્યતન વાસ્તુશાસ્ત્ર અને જ્યોતિષશાસ્ત્રનું સલાહ કેન્દ્ર હવે ભુજમાં. બાળકોના અભ્યાસ, વ્યાપાર, નોકરી, ઘર અને ઓફિસમાં વાસ્તુદોષ અને વાસ્તુશાસ્ત્ર, ઘરમાં શાંતિ, સુખ, બરકત અને સારા સ્વાસ્થ્ય માટે, લગ્ન સંબંધી માહિતી, ફિલ્મ અને કલા ક્ષેત્રે કામ કરવા ઈચ્છતા કલાકારો માટે રત્ન અને નંગ વિશે, મંગળદોષ, સુકન અને અપસુકનની માહિતી વિશે, મકાન અને બંગલોની ડિઝાઇન વિશે, જ્યોતિષ અને વાસ્તુશાસ્ત્રના ક્લાસમાં જોડાઈને માર્ગદર્શન મેળવો. શુભ સ્થળ દિવ્ય ભુજ. વાસ્તુ એન્ડ એસ્ટ્રોલોજી એડવાઇઝર શ્રી બંસીલાલ કે રાજપૂત. ઓફિસ નંબર 3, નવનીત કોમ્પ્લેક્સ, નવનીત નગર, કોવી નગરની બાજુમાં, શનિ મંદિર, કચ્છ યુનિવર્સિટી રોડ, ભુજ, કચ્છ. મોબાઈલ નંબર 9825590772. લેન્ડલાઇન નંબર 02832235110. કચ્છમાં આજે સ્વાઇન ફ્લૂમાં વધુ 3 પોઝિટિવ કેસ બહાર આવતા કુલ આંકડો 546નો થવા જાય છે. આજે કોઈ જ મૃત્યુ નોંધાયું નથી. કચ્છમાં આજે 11 વ્યક્તિઓના લેબ પરીક્ષણ થતા તેમાંથી 3 વ્યક્તિઓને સ્વાઇન ફ્લૂ પોઝિટિવ જણાયો. એ રીતે જિલ્લામાં સ્વાઇન ફ્લૂના કુલ દર્દીનો આંક 546 થવા જાય છે, જ્યારે અગાઉ 42 મૃત્યુ થયા હતા. તેમાં સદનસીબે આજે કોઈ દર્દીનો મૃત્યુ રિપોર્ટ નથી. સ્વાઇન ફ્લૂથી ગભરાવવાની જરૂર નથી. સમજીએ અને સાવચેતી રાખીએ. સ્વાઇન ફ્લૂ અંગેના શંકાસ્પદ લક્ષણો જેવા કે તાવ, શરદી, ઉધરસ, શ્વાસમાં તકલીફ, ગળાનું સોજો, આંચકી, ઝાડા, ઉલટી, છાતીમાં દુખાવો જેવા લક્ષણો જણાય તો તાત્કાલિક નજીકના સરકારી હોસ્પિટલો, પ્રાથમિક આરોગ્ય કેન્દ્રોમાં સ્વાઇન ફ્લૂની દવાઓ વિનામૂલ્યે મળે છે. તકેદારીના પગલાં અને જાણકારી. શું કરવું? શંકાસ્પદ દર્દી સાથે સીધા સંપર્કો ટાળવા. બીમાર વ્યક્તિથી 1 મીટરથી વધારે અંતર જાળવવું. જ્યારે તમે બીમાર હો ત્યારે ઘરે રહો. કામ પર, સ્કૂલમાં કે જાહેર સ્થળોએ જવાનું ટાળો. ઉધરસ કે છીંક ખાતી વખતે મોઢા અને નાકને રૂમાલ અથવા હાથ વડે ઢાંકો. વારંવાર સાબુથી હાથ ધોવા. વપરાયેલ રૂમાલને ઉકળતા પાણીમાં બોળી દરરોજ ધોઈ નાખવો. બીમાર વ્યક્તિઓ દ્વારા વપરાશમાં લેવાયેલ નકામી વસ્તુઓનો નાશ કરવો. દરેક જાતની સપાટી, ટેબલ, બાથરૂમ, બાળકોના રમકડા, ટેલિફોન, દરવાજાના હેન્ડલને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. બીમાર વ્યક્તિ દ્વારા વપરાશમાં લેવાયેલ ચાદરો, વાસણો, રૂમાલ વગેરેને જંતુનાશક પ્રવાહીથી જંતુમુક્ત કરવા. આવી વસ્તુઓનો સ્પર્શ કર્યા બાદ હાથ સાબુથી અને ગરમ પાણીથી બરાબર ધોવા. તબીબશ્રીઓ પાસે નિદાન કરાવ્યા વગર જાતે ઘરગથ્થુ ઉપચાર કરવા નહીં. તાત્કાલિક સંપર્ક કરવો. વધુ માહિતી અને માર્ગદર્શન માટે જિલ્લા કક્ષા આરોગ્ય શાખાના રોગચાળા નિયંત્રણ અધિકારી મોબાઈલ નંબર 9724131888 9099017589 તેમજ હેલ્થ હેલ્પલાઇનના ટોલ ફ્રી ટેલિફોન નંબર 180023322146. અમારો ખાસ કાર્યક્રમ સાંભળો છો ફરીવાર શરૂ કરી રહ્યા છીએ. તમામ દર્શક મિત્રોને વિનંતી છે કે આપની આજુબાજુ કોઈ પણ સમસ્યા જણાય, લાઇટ, પાણી, ગટર કે ગંદકીની સમસ્યા, તો અમારી ન્યૂઝ ચેનલનો સંપર્ક કરો. આપની સમસ્યાને અમે ઉજાગર કરીશું. મોબાઈલ નંબર 9725206128 અથવા તો 29303137 પર સંપર્ક થઈ શકે છે. તો દર્શક મિત્રો, જોઈએ હવે ક્રાઇમ એન્ડ પનિશમેન્ટ.
ભુજની જીકે જનરલ અદાણી હોસ્પિટલમાં અવારનવાર સારવાર મુદ્દે બબાલો થતી હોય છે, ત્યારે આજે વધુ એક બનાવ બનવા પામ્યો હતો. જાણવા મળતી વિગતો મુજબ ગળપાદર ખાતે રહેતી સંજુક્તાબેન સુદર્શન સાહુ, ઉંમર વર્ષ 50, ગત તારીખ 7/3ના સયાજી નગરી ટ્રેનમાં બેભાન મળી આવી હતી, જેનું આજે જનરલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. હદભાગીની પુત્રી શ્રદ્ધાંજલિ કિશોર બહેરાએ એવો આક્ષેપ કર્યો હતો કે તેમની માતાને સારવાર આપવામાં આવી નથી, ત્યારે પોસ્ટમોર્ટમ પણ કરવું ન જોઈએ. આજની આ ઘટનામાં હદભાગીની પુત્રીએ પોસ્ટમોર્ટમ કરવાનો નનૈયો ભણી લેતા ભારે બબાલ થવા પામી હતી. मेरे को कुछ पता नहीं, मेरे को कुछ बता के तो गई नहीं थी. मेरे को फोन आया, बोले बेहोश मिली हॉस्पिटल में. फिर मैं इधर आया, देखा तो मेरी माँ बेहोश पड़ी थी. इधर डॉक्टर वालों ने तो बोला कि हम कुछ नहीं कर सकते. फिर मेरे को बोला कि नहीं, इधर ही चेकिंग करेंगे, और चेकिंग किया, लेकिन ना कोई तरीका था, तो इलाज भी ढंग से नहीं किया. 2 सिस्टर लोगों को बुलाऊं तो सुनते भी नहीं थे. 4 बजे से बेचारी तड़प रही थी, तो बुला रही हूँ, देखो देखो बोलते हैं ठीक है ठीक है. 7 बजे मुझे छोड़ के मेरी माँ चली गई. अभी मुझे पोस्टमार्टम के लिए बोल रहे, मेरे को पोस्टमार्टम नहीं करानी है, मुझे मेरी माँ को लेके जाना है. ये लोग मुझे देते नहीं है मेरी माँ को. मुझे बस इतना है, सबसे विनती है कि मुझे मेरी माँ दे दे, बस मुझे मेरी माँ को लेके जाना है, इतना ही, और कुछ नहीं बोल. मेरा सुभाष नाम है, मेरी मम्मी या सुबह चल रही संयुक्ता साहू उनका नाम. हमको कुछ चाहिए नहीं, बस यही चाहिए कि हमारी मम्मी को जो बोल रहे हैं कि पोस्टमार्टम करना है, वो हमको नहीं करवाना है. इसलिए जब 6 दिन से ट्रीटमेंट चल रहा था, डॉक्टरों को ये नहीं पता पड़ा कि उनको क्या वजह से बेहोश पड़ी हुई है, तो अभी वो चीर फाड़ करके उससे कोई फायदा नहीं है. इसलिए हमको कोई अपना पोस्टमार्टम नहीं करवाना है, बस हमको यही मदद चाहिए. ये सब बोल के कोई फायदा नहीं है कि किसने ध्यान दिया नहीं दिया, कुछ फायदा नहीं है. बस हमारे को हमारी माँ ऐसे ही सौंप दे डेड बॉडी, तो हम ले जाएं, अंतिम संस्कार करें. हमको कोई चीर फाड़ करवा के पोस्टमार्टम करवा के कुछ जानकारी नहीं लेना है. तो जब 6 दिन से डॉक्टर नहीं जान पाए क्यों बेहोश है, अब फाड़ के उनको चीर के क्या फायदा मिलेगा. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચારો સાથે. ત્યાં સુધી રજા આપશો. નમસ્કાર.